તમે એમ કહો ને મોંમાં આંગળા નાખી દે, કૃપાલભાઈ નું તો કામ એવું છે કે મોંમાં આંગળા નહીં, આખો હાથ નાખી દો ને તો ઓછું પડે એવું છે. રિંગ રાખવું હોય તો કેનું રખાય? હા, કૃપાલભાઈ નું. અને ખરેખર આજે જમવાની બહુ જ મજા આવી. આજે અમારા મોડાસામાં જે શ્રી હરિ કેટરર્સ વાળા લાયા છે એકદમ ડિફરન્ટ ટેસ્ટિંગ કર્યું છે, પણ બહુ જ મજા આવી જમવાની. ભાઈ કેટરિંગ ના બીજા વિડીયોમાં સ્વાગત છે તમારું. શ્રી હરિવાળા તો ભાઈ જબરજસ્ત બૂમ પડાઈ દીધી છે ભાઈ. આપણે સ્વીટમાં સેક્શનમાં શું સ્વીટ ની બતાવો? અંદર આપણે ડ્રાયફ્રૂટ પકવાન છે. આની અંદર આપણે ફ્રાઈડ નટ્સ નો યુઝ કર્યો છે, વોલનટ, કેશ્યુ, પિસ્તાચો. આમ દેશી ભાષામાં તો પાકો માલ. પાક્કો માલ, શિયાળાનો ઓરિજિનલ પાક્કો માલ છે કમલેશભાઈ. કમલેશભાઈ આ એક તમે સ્વીટ ટેસ્ટ કરો જે કોલ્ડ બેઝ ઉપર છે, ઓરેન્જ બ્લોસમ છે. આપણે એને માટીના કુલ્લણ ની અંદર સર્વ કરી છે. ઓહો, રબડી છે, ઓરેન્જ ના બાઇટ્સ અંદર છે Yes. અને અંગુર છે. અંદર ઓરેન્જ નાના નાના પીસ આવી રહ્યા છે. આ વિડીયો છે ને કેટરર્સ જેને કદાચ કામ કરે, જેના પ્રસંગો જેના લોકોને બહુ કામ આવવાનો છે. અને કેટરર્સમાં ભાઈ શ્રી હરિવાળા છે, ચિંતા મુક્ત થઈ જાઓ ભાઈ. મેનકો સુધી લોકો પહોંચતા નથી, પણ આજે તો એ પહોંચવું પડશે. અહીંયા છે શ્રી હરિ સ્પેશિયલ પનીર, પ્યોર બટર અને ઘીમાં સર્વ કરીએ છીએ આપણે. ઊંધિયાની સિઝન ચાલુ થઈ છે કમલેશભાઈ, તો આપણે ગ્રીન ઊંધિયું, તવા ઊંધિયું છે, થોડુંક ડ્રાય છે આપણું આ ઊંધિયું. આ બધું મિક્સ કરીને સ્પેશિયલ એક ડીશ બનાવી છે. જીરા રાઈસ છે, એની જોડે દાલ તડકા આપણે છે. અમારી રોટલીમાં કમલેશભાઈ પ્યોર 100% વીટની રોટલી છે, જે ઘર જેવી તમને રોટલી મળશે. ફુલકા રોટી. ફુલકા રોટી. આપણે ફુલકા રોટીની જોડે જોડે આપણે લચ્છા પરાઠા છે, બેબી હરિયાળી નાન છે અને બેબી બટર નાન. 3 જાતની તંદુરી રોટી, ફુલકા રોટી, 4 જાતની બ્રેડ સર્વ કરી છે. ભાઈ લગ્નમાં તો ખરેખર છે ને એ સબ્જી પછી આ બધી વસ્તુ ખાવાની જ મજા અલગ છે. હું તો ક્યારનો મને પહેલા પંજાબી શાક એ ચાખીને જોવું છે. મોટી મોટી હોટલને ટક્કર મારે એવી પંજાબી સબ્જી, પ્લસ પાછું અહીંયા જેટલું પણ બને બધું ફ્રેશ જ બનવાનું. ફ્રેશ લાઈવ જ આપણે કાઉન્ટર પર લાઈવ જ, કિચન ની અંદર બેસ તૈયાર નથી રાખતા આપણે. લાઈવ કાઉન્ટર પર લાઈવ જ બનાવીએ છીએ. આ ગ્રીન ઊંધિયું છે, તવા ઊંધિયું છે. ફૂડ તો મજા આવી ગઈ. હવે ડેઝર્ટ ખાઈશું આપણે. શ્યોર ભાઈ આવી બધી વસ્તુ જો તમને કેટરિંગમાં મળે છે સાહેબ, જો ખાલી કેટલો ધુમાડો નીકળે છે. ભાઈ ડેઝર્ટમાં તમે શું રાખ્યું છે એ કયો? ડેઝર્ટમાં આપણે 5 પ્રકારના ડેઝર્ટ છે. ઓરિયો પુડિંગ છે, એક આ ચોકલેટ પેસ્ટ્રી છે, સ્ટ્રોબેરી ચીઝ કેક છે, આ છે એક પાઇનાકોટ બ્લુબેરી ચીઝ કેક છે. આ બધી વસ્તુ જો ખાલી જોઈને તમને કેટલું ફીલ થાય છે. પ્રસંગમાં સાહેબ આવી જલજલાટ હોય ને તો મજા જ કંઈક અલગ હોય. આ જો ડેઝર્ટ ની બધી આમ કહેવાય ને ગાડી નીકળી ગઈ છે. ભાઈ આજે તો હટી હટીને ખાઈ લીધું એટલે પાન તો જોઈશે ભાઈ. પાન ખવડાવશો કે નહીં? ભાઈ ખાધા પછી પાન ના હોય તો ભોજન અધૂરું ગણાય. આપણે પાન તો સર્વ કરીએ છીએ, જોડે આપણે 10 પ્રકારના મુખવાસ, રજવાડી મુખવાસ સર્વ કરીએ છીએ. જેની અંદર આપણે સોંફ છે, મીઠું મુખવાસ છે, એક આ ગોટલી છે, પછી એક આ અળસી છે જે હેલ્થ માટે છે, આ ખારો મુખવાસ છે, અનારની ગોળીઓ પણ આપણે જોડે સર્વ કરેલી છે, મુક્તિ પણ છે, મીઠી સોપારી છે. આપણે ટોટલ અલગ અલગ પ્રકારના 10 મુખવાસ સર્વ કર્યા છે આજે. હું મુક્તિનો ચાહક